લિંબાયતમાં ઘરકંકાસને કારણે પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ પતિ આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર એક સોસાયટીમાં એક ચિંતાજનક ઘટના બની છે, જ્યાં પતિએ પોતાની પત્નીનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પારિવારિક કલેશને કારણે આ હત્યા બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટના બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો, પરંતુ લિંબાયત પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી. લિંબાયત પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકમાં હત્યારા પતિને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પૂછતાછ શરૂ કરી. પોલીસ હવે હત્યા પાછળનું ચોક્કસ કારણ અને અન્ય પાસા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ બનાવે સોસાયટીના લોકોમાં ભય અને શોકનો માહોલ સર્જ્યો છે. લિંબાયત પોસ્ટે વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ માળી એક એવી જાહેરાત આપેલી કે પોતાની પત્નીને ચક્કર આવતા પડી જતા મૃત્યુ પામેલ છે. જે સંબંધે પોલીસે લિંબાયત પોલીસ ખાતે એડીનો બનાવ બનવા પામેલ છે એ બાબતની જાહેરાત લઈ અને તપાસ હાથ ધરેલ. તે સંદર્ભે તપાસ કરનાર અધિકારીને લાશની સ્થિતિ જોતા એના ગળા ઉપર દબાણના નિશાનો જોવા મળેલા, જેથી પોલીસે જે જાહેરાત આપનાર છે જીતેન્દ્ર એની વિસ્તૃત પૂછપરછ કરતાં એ પોતે એની પત્ની સાથે એના ચારિત્ર્ય બાબતે શંકા હોય એની સાથે ઝઘડો કરી અને આ બાબતે એને ગુસ્સો આવતા પોતાની પત્નીનું ગળું દબાવી દીધેલ હોવાની હકીકત જણાવેલ. જે સંદર્ભે જે મરણ જનાર છે ગીતાંજલિ એના ભાઈને બોલાવી એની સાથે એની પૂછપરછ કરતાં એના ભાઈએ હકીકત જાણેલ અને પોલીસે આ સંદર્ભે ખૂનનો ગુનો બનતો હોય ગુનો દાખલ કરી અને આ જે આરોપી છે જીતેન્દ્ર એની ધરપકડ કરેલ છે. જીતેન્દ્રનો મોબાઈલ ચેક કરતાં એનું જે ગૂગલનું એકાઉન્ટ છે એની હિસ્ટ્રી જોતાં એમાં ક્યારે કોઈ વ્યક્તિને શ્વાસ રૂંધાવવાથી શું થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, એ સિવાય યુટ્યુબની હિસ્ટ્રી પણ જોતાં પણ એમાં પણ કઈ રીતે માણસને જે છે એ શ્વાસ ક્યાં સુધી અટકાવી શકાય, એનું કેવી રીતે મૃત્યુ પામે અને ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, મેડિકલ શોપમાં મળે કે નહીં, આ બાબતની હિસ્ટ્રી જોવા મળે. જેથી પોલીસને આ બાબતે શંકા દ્રઢ થતાં એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરેલ, જેથી આ ગુનો શોધવા પામેલ છે.